પોરબંદરના રાણા બોરડી કૌભાંડ અને સમગ્ર મામલો હવે રાષ્ટ્રપતિના ન્યાયના દરબારમાં પહોંચ્યો છે। આ ભ્રષ્ટાચાર બાબતે 8 પાનાની ફરિયાદ કરવામાં આવી છે, તેમજ 74થી વધુ વિડીયો અને અરજીઓની નકલો રજૂ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાનું રાણા બોરડી કૌભાંડ અને કાંડ હવે ઉચ્ચ કક્ષાએ પણ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના રાણા બોરડી પ્રકરણમાં અનેક મુદ્દાઓ સાથે લડત લડતા અરજદારોએ હવે આ સમગ્ર પ્રકરણને રાષ્ટ્રપતિ સુધી પહોંચતું કર્યું છે અને રાષ્ટ્રપતિને બોગસ જનધન ખાતા, જોબ કાર્ડ, રાણા બોરડી સમગ્ર કૌભાંડ મામલે પોરબંદર જિલ્લાના સ્થાનિક તંત્રની સ્પષ્ટ બેદરકારી અને અનેક મુદ્દાઓ સાથે 8 પાનાની અરજી અને ફરિયાદો કરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણની અરજી સાથે પેનડ્રાઈવમાં પણ આધાર પુરાવાઓની વિડીયોગ્રાફી સહિત મોકલવામાં આવ્યું છે। જૈન વંદે માતરમ, ભારત માતા કી જય। હવે આ સમગ્ર રાણા બોરડી પ્રકરણ કૌભાંડ મામલો આત્મહત્યા, આતંક અને ભયમાં ગ્રામજનો જે રહેતા આવતા હતા, સમગ્ર પ્રકરણને જ્યારે રાજ્ય કક્ષાની પણ પોરબંદર જિલ્લા તંત્ર રાજ્ય કક્ષાને પણ દા ન દેતું હોય અથવા કાર્યવાહીમાં ઢીલી નીતિ અપનાવતા હોય, આધાર પુરાવા રજૂ કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને અરજ કરવાની ફરજ પડી હતી જે તે સમયે, અને એ બાબતની અંદરમાં ચીફ સેક્રેટરી શ્રી ગાંધીનગરને આ બાબતની અંદરમાં ખરાઈ કરવાનું બાબત જણાવવામાં આવી હતી। હવે સૌથી મોટી બાબત આમાં અમને એ જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિને પણ પોરબંદર જિલ્લા કચેરીઓ ગેરમાર્ગે દોરવામાં આવી છે અને આ સમગ્ર રાણા બોરડી પ્રકરણને 8 પાનાની ફરિયાદ કરવામાં આવી છે। આ 8 પાનાની ફરિયાદની અંદરમાં તમામ આધાર પુરાવા રજૂ કરવામાં આવે છે અને વખતો વખતની અરજી અને ફરિયાદો પણ રજૂ કરવામાં આવી છે। આ ફરિયાદોની અંદરમાં 74 જેવા આધાર પુરાવા સહિત વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સહિત અને ખરી નકલો સહિત એટેચ કરી અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવી હતી। સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોરબંદર જિલ્લા કચેરીઓ કે જે પોતે વિકાસ કાર્યની અંદરમાં મોટા દાવા કરે છે, અહીંયા પોકળ સાબિત થયા છે અને રાણા બોરડી પ્રકરણમાં કાયદેસર કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાની મેલી મુરાદ પૂરી કરવામાં આવી છે અને રાજ્ય કક્ષાના સ્પષ્ટ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ આદેશ હોય અને મહામહિમ રાષ્ટ્રપતિના પણ સ્પષ્ટ આદેશ હોય, તેમાં પણ આ લોકો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શ્રી અને રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીશ્રીથી પણ ઉપર હોય તેવું આ બાબતની અંદરમાં અમે સાબિત કરી દીધું છે। અને હવે પછીનો સ્ટેપ થોડોક અલગ પ્રકારનો હશે। રાણા બોરડી ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં જે જગ્યાએ જવું પડશે એ પ્રમાણે અમે ત્યાં જવા માટે તમામ પગલાઓ કાયદાકીય જોગવાઈઓ સાથે, તૈયારી સાથે અને તમામ આધાર પુરાવા સહિત અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા સમયની અંદરમાં હજી કંઈક પણ નવા જૂની અમે કરીશું એનું પણ આ સાથે અલ્ટિમેટમ આપીએ છીએ। આ રજૂઆત બાદ રાજ્ય કક્ષાએ ચીફ સેક્રેટરી સુધી પહોંચતા મામલો ગરમાયો છે। આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભૂમિકા નિભાવી હોવાની અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।